आपकी अदालतમાં ચેમ્પિયન બોક્સર મેરી કોમ પર આરોપ છે કે એ બહુ મસ્તીખોર છે. મેં તમને કેમ કહ્યું કે ડર લાગે છે? કેમ કે મેં તમારા બાળપણના ઘણા કિસ્સા વાંચ્યા છે. હા. અને તમે તમારા ભાઈને એવી કિક મારી હતી કે એને હોસ્પિટલ લઈ જવો પડ્યો. એટલી હું નોટી છું, તોફાની છું. જી, બાળપણથી. ભગવાનને કદાચ મને એવી જ બનાવી છે. કંઈક બનવા માટે કદાચ મને ખબર નહીં હતી એ સમયે. બધા છોકરાઓને રમતો રમવી પસંદ હોય છે. જે સ્પેશિયલ મારા ગામમાં છે, છોકરીઓ છોકરીઓને વધારે રમતો રમવી પસંદ નથી. અને મને તો અલગ એનર્જી છે અને અલગ ઇન્ટરેસ્ટ છે. જે પણ છોકરીનો સામાન મને પસંદ નથી. અને જે પણ છોકરાઓનો સામાન, જે સ્ટાઇલ કપડાથી લઈને, રમવાથી લઈને, એ લોકોને ટક્કર મારું છું, ચેલેન્જ કરું છું. તો એમાં મને ક્યારેક ક્યારેક ગુસ્સો અપાવે છે, મારી ઉપર કંઈક બોલી દે છે, તો પછી પછી એ ભાઈ કેમ ન હોય? ભલે ભાઈ હોય, ભલે કોઈ પણ હોય, એમ જ હું કોઈને છોડતી એ નથી. સાચું કે તમે ક્યારેય લખોટીઓ નહીં. રમતા હતા છોકરાઓ સાથે? જી, એ જ તો મારા જીવનની શરૂઆત હતી કે સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી આખો દિવસ લખોટી. તો આમ હું રમી, લખોટી પકડી, આમ પકડીને આમ માર્યું. કોઈ નહીં હરાવી નથી શક્યું. અને એ જ તો એ લોકોનું દુઃખ છે, છોકરાઓને. અને બાળપણથી આ જો એટલી લખોટીઓ, એટલી દૂરથી હું મારું છું ને, નજીક તો થોડું આમ સ્ટ્રોંગ પણ નહીં, નિશાનો તો કંઈ જ નથી. આટલી દૂર સુધી હું આંખ એક બંધ કરીને આમ માર્યું ને, પછી એટલું મારું ટાર્ગેટ એ જ હતો. કોઈ નહીં હરાવી શક્યું એમાં. તમે ઝાડ પર ચડી જતા હતા? જી. સાપ પકડી લેતા હતા? ભગવાન મારી બધી પોલ ખોલી દીધી. હું ઝાડ પર પણ ચડું છું અને સાપ પણ પકડીને બાળપણથી એક મારું એ છે. સાપ અ, 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 આપણા પર અટેક કરી લે છે, તો પછી મારવો પડ્યો પોતાની જિંદગી બચાવવા માટે. અને એક દિવસ તો રાત્રે ચર્ચ ગઈ હતી અને ત્યાંથી પાછા આવતા મારા રાસ્તાની વચ્ચે ઘણો મોટો સાપ આમ ક્રોસ કર્યો. એટલો ડર લાગ્યો. પછી મને ત્યારથી તો પછી સાપનો સાપને ડર લાગ્યો કે તમને લાગ્યો? સાપને નહીં, મને ડર લાગ્યો. એવી જિંદગી. બાળપણમાં એટલી નોટી હતી. હવે તો ઘણું સમજી લીધું અને હવે તો પહેલા કરતાં ઘણી કામ થઈ ગઈ છે. નહીં, હજી પણ તમે તોફાનો કરો છો. મેં સાંભળ્યું છે કે વોડકાની આખી બોટલ ચઢાવી લીધી હતી તમે. આ તો ખોટી વાત છે. આ તો સાચે, આ તો ખોટું છે. આ તો હું નહીં માની શકું. એ સાચું નથી કે તમે વોડકાને પાણીની બોટલ સમજીને પી? હે ભગવાન! એકચ્યુઅલી મેં શિલોંગમાં એક મેરેથોન ઇવેન્ટ માટે ગઈ હતી. રન કર્યા પછી રૂમમાં આવી ગઈ અને મને તરસ લાગી રહી હતી. તો એક બોટલ હતી જે શું કહીશું, એક કોટેડ કંઈક હોય છે ને, વોડકા. એક બોટલ તો એવી વિઝિબલ નહીં હતું. જે ટ્રાન્સપરન્ટ હોય હા, છે, પાણી ટ્રાન્સપરન્ટ. જેવું દેખાય છે. એ નથી. એક બોટલ હતી, હોટલમાં પણ એમ રાખેલું છે. કોપરનું એ હતું. હા. તો એમાં મેં ઉઠાવી. કદાચ મને લાગી રહ્યું હતું પાણી છે એમ. મોસ્ટલી એ બોટલમાં પાણી એક રાત
રાખીને સવારે પીવાથી આપણી હેલ્થ માટે સારું હોય છે એમ કે છે ને. સાચું છે ખોટું છે મને ખબર નથી. હા, તો એટલે મેં એ બોટલ જોઈ, મેં વાંચ્યું તો નહીં અને મેં ખોલી, કદાચ અને આમ મોઢું બોટલે લગાડીશ તો મને સ્મેલ આવી જતી, ખબર પડી જતી. પણ મેં જલ્દીમાં આમ ખોલી, આમ નાખ્યું, અડધું તો જતું રહ્યું. અચાનક મને 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડમાં મારું માથું વમવા લાગ્યું. મેં મારા પીએને ફોન કર્યો. મને કંઈક થઈ રહ્યું છે. મને પ્રાઇઝ પણ આપવાના, ડિસ્ટ્રીબ્યુશન કરવાની છું. હું ઊંઘી જાઉં તો મને જગાડી દેજો. કોઈ મારા ત્યાં રૂમની બહાર નોક કરી દેજો અને કંઈક થઈ ગયું છે. હું ઉઠી શકીશ, નહીં ઉઠી શકીશ, હું શું કરીશ મને ખબર નથી પડતી. મેં બોટલ છે એમાં પાણી છે કરીને મેં પી લીધું છે અને એ પાણી નહીં, વોડકા છે. અરે બાપ રે! સર હું શું કરું? એ ટાઈમ પર મને પણ ખબર જ નહોતી, દેખાયું જ નહીં અને વોડકા કરીને. મારી વાત તો સાચી નીકળી ને? સાચી તો છે. હે વધુ એક ભગવાન. તોફાન તમારું રિસેન્ટલી જણાવું છું. જી. તમે એટલી સ્પીડમાં ગાડી ચલાવી કે પોલીસની ગાડીઓ તમારી પાછળ ક્યાંથી? કોણ કેવા વાળું છે આ? અચ્છા. મેં જીવનમાં ડ્રાઇવિંગ નહોતું શીખ્યું. ડાયરેક્ટ મેં મણિપુરમાં પણ મારી પાસે 2-3 લક્ઝરી કાર નથી તો પણ 1-2 કાર છે. તો ક્યારેક અડકી પણ નથી. દિલ્હીમાં જ્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની, અમે લોકો બેંગ્લોરમાં હતા, પછી તો ક્યારેક ડ્રાઈવર નથી આવતા, શું કરું અને શું નહીં કરું એમ કંઈ સમજ નહોતી પડી રહી. ચાલો ટ્રાય કરી લઉં છું. આ તો ઓટોમેટિક છે એટલે એટલું ડિફિકલ્ટ નહીં હોય. એક્સિલેટર મારવાનું છે અને આ ફેરવવાનું છે, શું કરીશું? તરત મેં સ્ટાર્ટ કરી અને ચલાવી અને દિલ્હીના ટ્રાફિકની અંદર મેં ચલાવી. આજ મારું ટ્રેનિંગ થઈ ગઈ હતી અને એક દિવસ તો શું થયું, ઇન્સિડન્ટ એક કહું છું. એક દિવસ તો હું ટ્રેનિંગથી પાછી આવી, જતી વખતે તો કંઈ નહીં થયું, આવતી વખતે રેડ લાઇટ હતી, મેં રોકી. એના પછી પાછળથી બેંગ એટલું જોરથી, એટલું, અરે મારી ભૂલ પણ નથી, એની પોતાની ભૂલ છે. ભાઈ ઉતરો, કમ આઉટ. એકવાર ઉતરો, વાત કરીએ. કોની ભૂલ છે? રેડ લાઇટ નહીં જોઈ? મેમ તમારી ભૂલ. આંગળી આમ કરીને મારી તરફ પોઈન્ટ કર્યું. પછી અચાનક ગ્રીન સિગ્નલ આવી ગયો અને એ ભાગી ગયો બંધો સ્કૂલની. છુટ્ટી થઈ સર. આટલી ભીડમાં ભાગી નહીં શક્યો માણસ. મને આમ પોઈન્ટ કર્યું, મેડમ તમારી ભૂલ છે કરીને મેં તો ગાડી ઊભી રાખી રેડ લાઇટને કારણે. તમે પાછળથી મારી ભૂલ કેવી રીતે છે? કેવી રીતે? પછી વારંવાર પછી મેં મેં હાથ ઉઠાવી દીધો. એ ગુસ્સો કંટ્રોલ નહીં કરી શકી, મારી ભૂલ નથી. તો પછી વારંવાર મારી ભૂલ કહ્યું તો મેં આમ એક પંચ માર્યો તો ભૂલથી મારો એક નખ અહીંયા આમ સ્ક્રેચ આવી ગયો. એટલું બ્લીડિંગ થઈ ગયું ને મરી જશે એવી એક્ટિંગ કરી દીધી. અને પછી એક સિક્યોરિટી ગાર્ડ છે, મેડમ શું થઈ ગયું એમ મેં કહી દીધું. તો પછી ચાલો પોલીસ પાસે લઈ ગયો. તો પોલીસ સ્ટેશન શું બોલી રહ્યો છે, કોણ છે ખબર છે? એ મેડમ વધારે નહીં માર્યું, તમારે માટે સારું રહ્યું, નહીં તો બધું તોડી નાખતા, એવું કહ્યું. એ વર્લ્ડ ચેમ્પિયન છે, એ મેડલ છે, તે મેડલ છે, આ દેશની શાન છે, એમ કહ્યું. પછી ચૂપ થઈ ગયો. પોતાની ભૂલને માની લીધી. પહેલા પોતાની ભૂલ કંઈ પણ નહીં માની. તો આજ છે મને કેવું કે અમારા ચહેરાને કારણે ક્યારેક સર વી આર સફરિંગ સો મચ. તમારું તો નામ
કંઈક બીજું હતું, ખાસું લાંબુ એવું નામ હતું, એને તમે ચેન્જ કરી હમ. દીધું ને તમારા ફાધરને જણાવ્યું પણ નહીં કે તમે નામ ચેન્જ કર્યું છે. એકચ્યુઅલી મારું નામ ચુંગ નઈ ઝાંગ એ ઘણું જ મિનિંગફુલ છે. જો ચુંગ એટલે ટોપ છે. ટ્રાન્સલેટ કરશો ને તો આ અમારી મધર ટંગનું ડાયલેક્ટમાં એને નામ રાખવામાં આવ્યું મારું. અને ચુંગ એટલે ટોપ, નઈ એટલે રિચ, જાંગ એટલે ફાસ્ટેસ્ટ. બોલો. ઘણું લાંબુ છે. મેં શોર્ટ બનાવ્યું MC કરીને. અને મેરી એટલે કે ઇન ધ સેન્સ હું ક્રિશ્ચિયન છું અને આ ઇઝીલી તો પ્રોનાઉન્સ હશે અને રિકોગ્નાઇઝ થશે. તો આ જ મેં પોતે જ મારું નામ રાખ્યું. તો MC મેરી કોમ. સારું થયું તમે સહેલું નામ રાખી લીધું, નહીં તો વારંવાર તમારું નામ લેવામાં મને પણ ઘણી પરેશાની થાય. જનતામાંથી કોઈ સવાલ જી. પૂછવા ઈચ્છે છે? નોર્થ ઇસ્ટના લોકોને ઘણીવાર મોમો, ચાઇનીઝ કે પછી ચિંકી કહીને બોલાવવામાં આવે છે. શું તમે પણ એ બધું ફેસ કર્યું છે? એ જ ફેસ કર્યું મેં શરૂમાં. ઓબ્વિયસલી માય ફેસ લુક લાઈક ચાઇનીઝ કે ફિલિપિન, થાઈલેન્ડ ઓર મે બી એશિયન લુક. બટ માય હાર્ટ એન્ડ માય સોલ ઇઝ ઇન્ડિયા. I respect all the religion and I never, એટલે રિલિજનની બાબતમાં કંઈ ખોટું નથી બોલી શકું. વી આર હ્યુમન. એકબીજાને પ્રેમ નહીં આપીએ, એકબીજાને રિસ્પેક્ટ નહીં કરીએ, એકબીજાને સપોર્ટ નહીં કરીએ, એકબીજાને યુનિટી નહીં હશે તો કઈ રીતે આપણે આગળ વધીશું? એક વાત તમને કહેવા ઈચ્છું છું મેરી. જી. 6 વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી તમારો જે આ ફેસ છે, આ ઇન્ડિયાનો ફેસ છે, આ ઇન્ડિયનનો ફેસ છે. થેન્ક યુ. અને જેટલા પણ આપણા ભાઈ બહેન જે નોર્થ ઇસ્ટથી આવે છે એ તમને આઇડલ માને છે. આખો દેશ તમને આઇડલ માને છે. તો આજે તમે એક કામ કર્યું છે, એ દેશને એક કરવાનું કામ કર્યું છે, તો ઘણું મોટું કોન્ટ્રીબ્યુશન છે તમારું. પણ તમને એટલે ભણવાનું કે, બિલકુલ સારું નહોતું લાગતું. ભણવામાં જરા ઊંઘ આવી જાય છે. શું કરું? બુક આમ આવી ગઈ પછી મારી આંખ આમ સુવાનું મન થાય છે. પછી તો મેં ઓછામાં ઓછું ભણી નહીં પણ બોક્સિંગ તો સારું કરું છું. તાળીઓ. ઓ સર. પણ એ જણાવો કે તમારા પિતા તો નહોતા ઈચ્છતા કે તમે બોક્સર બનો. જી. તમારા ફાધર તો કહેતા હતા ને કે આટલું બોક્સિંગ કરશે, તૂટેલો ફૂટેલો ચહેરો થઈ જશે તો લગ્ન કેવી રીતે થશે? એ જ તો ને. એટલે હું કહું છું સર, એકચ્યુઅલી જે મેં કંઈ નહીં કહ્યું પેરેન્ટ્સ લોકોને, કહીશ તો કરિયરમાં પરેશાની થશે. બોક્સિંગનું જ્યારે તમે પૂછશો તો એને નાક તોડીને લોહી કાઢી નાખે છે. અરે ડરાવે છે. ખબર નહીં, મને પણ એમ જ કહ્યું. મને શરૂમાં થોડો ડર લાગ્યો. તો પછી કઈ રીતે નાક તોડશે જબરજસ્તી? હા. તમે તો એનું મોઢું તોડી નાખો છો. નાક મોઢું સાથે એક મુક્કો લાગી ગયો, બસ ખતમ. ત્યારે વાગી જશે તો મેં શું વિચાર્યું છે મારે માટે? પૈસાનો ખર્ચો કોણ ઉઠાવશે? કારણ કે એટલું અમારું જે ઘર છે એટલે ફેમિલી છે, વેરી હમ્બલ બેકગ્રાઉન્ડથી આવું છું. હું મા બાપ એક દિવસની કમાણી કરીને પૈસા આવી રહ્યા છે. જો એક દિવસ કામ નથી તો પછી પૈસા નથી. તો અમે લોકો એવું જીવન જીવતા હતા. ઘણું સારું પણ લાગ્યું. એટલી સ્ટ્રગલ કરી.
આ ઘણું ઇન્સ્પાયર કરશે લોકોને, જેઓ ઝૂંપડીમાં રહે છે, જે ગરીબ છે, એમને પણ એ લાગે છે કે જો કોશિશ કરે, હિંમત કરે, તો પછી મેરી કોમ જેવા મોટા બની શકીએ. જરૂર જરૂર જ્યાં સુધી હિંમત નહીં હારશો ત્યાં સુધી આગળ જે પણ ડિફિકલ્ટીઝ છે આપણે સામનો કરવો પડશે. તો મારું એક હતું, મારું વિલ પાવર. આ કોઈની પાસે નથી, નહીં હોય, મને ખબર નથી, પણ ભગવાને મને વિલ પાવર આપ્યો ઘણો, ડબલ લેવલ, ટ્રિપલ લેવલ જેવો. અને મેન્ટલી આ છે ને બંને, આ સ્ટ્રોંગ અને આ સ્ટ્રોંગ, આ હશે તો કોઈ તમને હરાવી નહીં શકે. લોકો એટલું સોશિયલ મીડિયામાં કેટલું શું નથી કરતા, ટ્રોલ. અરે પ્રાઇમ મિનિસ્ટરને પણ કરે છે, ક્યાં છોડે છે એમને? તમે કહો છો કે જે નેગેટિવ વાતો લોકો કરે છે એની પરવા ન કરવી જોઈએ, મેન્ટલી સ્ટ્રોંગ રહેવું જોઈએ, પોતાનું કામ કરતા રહેવું જોઈએ. આપણું ફોકસ હોવું જોઈએ કે જ્યાં સુધી તમે અચીવ નથી કરતા, અચીવ કર્યા બાદ, પ્રૂવ કર્યા અને પછી, પપ્પાને નહીં જણાવવું જોઈએ ક્યારેય. નહીં. પછી તો ખબર પકડી, છુપાવી નહીં શકી, કેમ કે 1 વર્ષની અંદર બધું જ મારા હાથમાં આવી ગયું, મેડલ. Within 6 months, I became a state champion, and within 8 months, I became a national champion, and within 1 year, I became world silver medal.